ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી ગણાધિપતયે નમઃ. હરિ ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. હરિ ઓમ શ્રી શિવશક્તે નમઃ. ભગવાન સદાશિવના પરમાત્માની કૃપાની પ્રાપ્તિ માટે આપણા શાસ્ત્રોમાં અનેક ઉપાયો બતાવ્યા છે. માનવ જન્મ માત્ર ને માત્ર કલ્યાણ માટે મળ્યો છે. જન્મ અને મરણના બંધનોથી છૂટવા માટે માનવ જન્મ ભગવાને કૃપા કરીને આપણને આપ્યો છે. સમય સમય અનુસાર ધર્મ માટે માણસે શું શું કરવાની જરૂરિયાત છે એ આપણા ઋષિ મુનિઓએ આપણને શાસ્ત્રના રૂપમાં આપ્યું છે. શ્રાવણ પૂરો થાય અને ભાદરવા માસની પૂર્ણિમાથી શ્રાદ્ધના આરંભ થાય છે. આ શ્રાદ્ધ 16 દિવસના હોય છે. પૂર્ણિમાથી લઈ અને અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ ગણાય છે. આપણા પિતૃઓની તૃપ્તિ માટે આપણા માતા પિતા, આપણા દાદા દાદી, પરદાદા દાદી કે કોઈ પણ આપણા વંશમાં જે પિતૃઓ છે તેના ઉદ્ધાર માટે, તેના કલ્યાણ માટે, તેની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવું એ અનિવાર્ય છે. શ્રાદ્ધ કરવાનો વિધિ અલગ અલગ હોઈ શકે. તમારી શ્રદ્ધા વધુ ઓછી હોઈ શકે, પણ શ્રાદ્ધ કરવું અતિ જરૂરી છે. જ્યારે બ્રહ્મદેવે સૃષ્ટિનો આરંભ કર્યો, રચના કરી, ત્યારે સૌ પ્રથમ એણે પોતાના માનસપુત્રોને ઉત્પન્ન કર્યા, દેવોને ઉત્પન્ન કર્યા, પિતૃઓને અર્પણ કર્યા અને સ્વયં વિકસિતા સંસારને બનાવી અને માનવનું નિર્માણ બ્રહ્માજીએ કર્યું છે. ત્યારે માનવને, દેવતાઓને અને પિતૃઓને બ્રહ્માજીએ કહ્યું છે કે હે પિતૃઓ, હે દેવતાઓ, તમને મનુષ્ય દેવતાઓનું યજ્ઞ દ્વારા અજન કરશે, તર્પણ દ્વારા હે પિતૃઓ તમારું અજન કરશે. તમે બંને એને ઈચ્છિત પદાર્થો અર્પણ કરી અને એને સંતોષ પમાડજો. આમ માનવ, દેવો અને પિતૃઓ એકબીજાને સંતોષ પમાડતા તમે કલ્યાણને પ્રાપ્ત કરશો. માટે દેવતાઓનું યજન જેટલું જરૂરી છે એટલું જ પિતૃઓનું તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવું જરૂરી છે. જેમ દેવ પૂજામાં ભાવનું મહત્ત્વ છે, કેટલા પદાર્થો છે, કેવા છે એ મહત્ત્વનું નથી, પણ તમારો એ પૂજનમાં ભાવ કેટલો છે અને ભાવ જ ફળદાયી છે. ભાવમય જગત આખું વિશ્વમાં અલગ છે. એવી જ રીતે પિતૃઓના તર્પણમાં, પિતૃઓના શ્રાદ્ધમાં પણ ભાવ અલગ વસ્તુ છે. ભાવથી આપણા વંશજો, આપણા પૂર્વજો આપણા તર્પણનો, આપણા શ્રાદ્ધનો સ્વીકાર કરે છે. શ્રાદ્ધને, આપણા વ્રતોને, આપણા પર્વોને ઋષિ મુનિઓએ આરોગ્યની સાથે પણ જોડી દીધા છે. આપણા ઋષિઓ બહુ સાધનાશીલ હતા. આપણા ઋષિઓ જંગલમાં રહી તપસ્યા કરતા હતા. એની બુદ્ધિ અતિ પવિત્ર અને સૂક્ષ્મ હતી. ઝાડના પાન ખાઈ અને માનવ જાતિના કલ્યાણ માટે જેણે શાસ્ત્રોની રચના કરી છે, સતત પોતે કષ્ટને ઉઠાવી અને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ મારા તમારા માટે શાસ્ત્રના રૂપમાં લખ્યું છે. એટલે ઋષિઓના પણ આપણે માનવ જાતિ ઋણી છીએ. ઋષિઓને કોઈ સ્વાર્થ નહોતો. ઋષિઓને પોતાના દેહમાં પણ આસક્તિ કે કામના નહોતી. એટલે એણે જે લખ્યું છે તે બરાબર સત્ય અને આપણા કલ્યાણ માટે લખ્યું છે. આ શ્રદ્ધા સૌ પ્રથમ કરવાની જરૂર છે. શાસ્ત્ર ઉપર શ્રદ્ધા થાય તો જ તમારો મારો ધર્મ ફલીભૂત થાય છે. શાસ્ત્રકારો એમ કહે
કે આ ધરતીની ઉપર 7 લોક છે, ધરતીની નીચે પણ 7 પાતાળ એટલે કે 7 લોક પાતાળ લોક તરીકે આવેલા છે. ઉપરના દેવલોકોમાં એક પિતૃલોક છે. પિતૃપણાને પ્રાપ્ત કરે પછી ત્યાં એ લોકમાં ઘણા બધા વર્ષો સુધી પોતાના પુણ્ય પ્રમાણે ત્યાં વાસ કરતા હોય છે. આવા પિતૃઓને આપણે તર્પણથી અને શ્રાદ્ધથી તૃપ્ત કરવાના છે. પિતૃલોકમાં જે પિતૃઓ ગયા છે તેનો દિવસ આપણી જેટલો નાનો નથી. 1 મહિનો આપણો થાય, માનવ જાતિનો 1 મહિનો થાય ત્યારે પિતૃઓનો 1 દિવસ છે. જે અજવાળિયાનો સમય છે, જેને આપણે શુક્લ પક્ષ કહીએ છીએ, તે પિતૃઓનો દિવસ છે. અને અંધારિયું એટલે કે જેને આપણે કૃષ્ણ પક્ષ કહીએ છીએ, તે પિતૃઓનું રાત્રિ છે. આમ 1 મહિનાનો 1 દિવસ, એમ આપણે જ્યારે 12 મહિના વીતે ત્યારે આપણા પિતૃઓનો 1 દિવસ પૂરો થાય છે, 12 દિવસ પૂરા થાય છે. એટલે પિતૃઓની આયુષ્ય ઘણી મોટી છે. આપણને એમ થાય કે વર્ષે એકવાર તમે એને તર્પણ કરો તો એ કેવી રીતે એની તરસ કે એની ભૂખ છીપાવી શકે. પણ તમારા શ્રદ્ધા અને ભાવપૂર્વક જે કાંઈ તમે અર્પણ કરો વિવિધ માધ્યમથી એ બધું પિતૃઓ સુધી પહોંચે છે, એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. તમે ગાયને ભોજન આપો, તમે કાગડાઓને પક્ષીઓને જમાડો, તમે કીડિયાર પૂરો એટલે કે કીડીઓને જમાડો, તમે માનવને ભૂખ્યાને જમાડો, એ બધું પિતૃઓને અર્પણ કરો છો ત્યારે 100% પિતૃઓને પહોંચે છે. અને એ તમારા પદાર્થોને પ્રાપ્ત કરી અને પિતૃઓ તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા ઉપર આશીર્વાદનો ધોધ વહાવે. એટલે સંસારમાં તમને બધા જ પદાર્થો અને બધા ભોગોની પ્રાપ્તિ થાય છે, ધર્મ અનુસારના ભોગોની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આપણા જીવનને સરળ બનાવવા માટે દરેક માનવે શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધના દિવસોમાં હું તમને એક નાનકડું એવું દ્રષ્ટાંત આપીને, શ્રાદ્ધ કોને કહેવાય, શ્રાદ્ધના વિધિ વિધાનમાં પડવા કરતાં સીધું જ એવું શ્રાદ્ધ થાય કે ભગવાન અને પિતૃઓ પ્રસન્ન થાય. નામદેવજી મહારાજ નામદેવ ભક્ત તરીકે ઓળખાતા હતા. આ નામદેવજીની જે કથા આવે છે ને, કે બાળપણમાં એના પિતા બહાર ગામ ગયા અને કહ્યું કે બેટા તું ઠાકોરજીને દૂધ પાજે, જોજે ભૂલી ન જાતો, હું કાયમ માટે ઠાકોરજીને દૂધ ધર્યા પછી જ ભોજન કરું છું. સવારનો સમય થયો, પોતાની ગાયને દોઈ દૂધમાં થોડીક સાકર નાખી અને પછી ઠાકોરજીની પાસે જાય છે. લો ઠાકોરજી તમે દૂધ પીઓ. પણ ઠાકોરજી દૂધ પીતા નથી. ત્યારે નામદેવ સામે જ ઠાકોરજી છે એમ માનીને પ્રાર્થના કરે છે, રડે છે કે જો તમે દૂધ નહીં પીવો તો મારા પિતાજી મને આવીને ઠપકો આપશે, અને તું દૂધ ન પીવે ને ત્યાં સુધી હે કૃષ્ણ મારાથી કાંઈ દૂધ નહીં પીવાય, મને ભૂખ લાગી છે. આમ બાળ ભાવે, સહજ ભાવે, પ્રેમ ભાવે કૃષ્ણને, નંદનંદનને, આનંદકંદ પરમાત્માને નામદેવ રીઝાવે છે. અને બાળકની કાલી ગયેલી ભાષાથી એ સૌદ બ્રહ્માંડનો અધિપતિ પરમાત્મા રીઝી જાય અને દૂધનું પાન કરે છે. ત્યારે નામદેવજી કહે છે કે થોડુંક મારે હાટું રાખજો ભગવાન, બધું પી ન જાતા. આ કેટલો ઉમદા ભાવ છે. આ નામદેવજી મહારાજ એકવાર પોતાના આંગણે શ્રાદ્ધના આવા સમયે, ભાદરવા મહિના પછી એમના પિતૃઓનું કોઈ શ્રાદ્ધની તિથિ આવતી છે, તેથી સુંદર મજાનું શ્રાદ્ધ કરવા માટે થઈ પોતે આખા ગામમાં પોતાના સગા સ્નેહીઓને, બ્રાહ્મણોને ભોજન માટે નિમંત્રણ આપે છે. ઉત્તમ બ્રાહ્મણને બોલાવીને શ્રાદ્ધનો વિધિનો આરંભ કરે છે અને સુંદર મજાની રસોઈ, સ્વાદિષ્ટ રસોઈ ત્યાં નામદેવજીના ઘેર બનવા લાગી છે. નામદેવજી શ્રાદ્ધ વિધિ કરી અને હવે રાહ જોવે છે ક્યારે 12 વાગે અને ક્યારે હું બધાને ભોજન માટે બોલાવું. આજ તો મારા ઘેર મારા ભગવાન જમવા પધારવાના છે. જો આ ભાવ છે,
મારા ઘેર ફલાણા ભાઈ આવવાના છે એમ નહીં, પણ એમાં બેઠેલો પરમાત્મા, એમાં બેઠેલો ભગવાન આવવાનો છે એવો ભાવ થાય તો સ્વયં ભગવાન, જગતના અધિપતિ, કરોડો બ્રહ્માંડના નાયક પરમાત્મા આપણા ભોજનને સ્વીકારે છે. નામદેવજીની સમદ્રષ્ટિ કેવી હતી કે એ જ વખતે બરાબર ગામના ગરીબ લોકો, મજૂર લોકો કોઈ ખેતીવાડીના કામમાં મજૂરી કરીને રસ્તા ઉપર નીકળે છે. નામદેવજી ત્યાં ઊભા છે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ એમ કરતાં એ મજૂરનું ટોળું પસાર થઈ ગયું. લગભગ 100-125 જેટલા લોકો હશે. અને એમાં માહે માહે વાત થવા લાગી કે કેટલી સુંદર મજાની રસોઈની સુગંધ આવે છે. ત્યારે કોઈ એવું બોલ્યું કે આ તો પૂર્વજન્મમાં જેણે બહુ પુણ્ય કર્યા હોય એવા પુણ્યશાળી આત્માઓને આવું સરસ ભોજન મળે. આપણા જેવા મજૂરોના ભાગ્યમાં આવી પવિત્ર રસોઈ, આ પવિત્ર ભોજન આપણી પાસે, આપણા ભાગ્યમાં ક્યાંથી હોય? નામદેવજીના કાનમાં અવાજ પડ્યો અને તુરંત એણે મજૂરોને બોલાવી, પાછા બોલાવ્યા અને જમવા બેસાડી દીધા. એ સુંદર મજાની રસોઈ જે બ્રાહ્મણો માટે, જે સગા સ્નેહીઓ માટે બનાવી હતી, એને ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી સ્વયં મારા ભગવાન જમે છે એમ એ બધા ગરીબ માણસોને જમાડી દીધું. બધાને બહુ આનંદ થયો, મજા આવી. આ બાજુ ગામના લોકોને ખબર પડી, બ્રાહ્મણોને ખબર પડી. એણે તપાસ કરવા પોતાના નાના નાના સંતાનોને મોકલ્યા, જાઓ સમાચાર મળ્યા કે નામદેવજીના મહારાજના ઘેર તો બધા મજૂર લોકો જમી રહ્યા છે. અને ત્યારે બધા બ્રાહ્મણોએ નામદેવનો તિરસ્કાર કર્યો કે હવે આપણે કોઈએ ત્યાં ભોજન લેવા જવું નથી. આપણી પહેલાં એણે એ બધાને જમાડ્યા, આમ અભિમાન જાગ્યું છે. અને એટલે નામદેવજી મહારાજ સમય થતાં રાહ જોતા જોતા છેવટે પોતાના દૂતને, સેવકોને મોકલે છે. બધાને બોલાવવા કોઈ આવતું નથી, ત્યારે પોતે જાય છે. બધાને વિનંતી કરે કે મારા ઘેરે ભોજન બની ગયું છે, બીજું ભોજન બનાવી નાખ્યું છે. ભલે મેં મજૂરોને જમાડી દીધા, પણ હવે તમે મારા ઘેરે ભોજન લેવા માટે આવો. બ્રાહ્મણો ના પાડે, પ્રતિષ્ઠિત સમાજના લોકો ના પાડે કે હવે અમારે તમારા ઘરનું જમવું નથી, તમે અપમાન અમારું કર્યું છે, તમે અમારી પહેલાં બીજા લોકોને જમાડી દીધા છે. ઘણી વિનંતી કરી, ઘણી આજીજી કરી નામદેવે, પણ અભિમાનમાં ચકેલા એ લોકો માનતા નથી. અને ત્યારે નામદેવ પોતાના ઘેર આવી પોતાના ઘરના દરવાજાને બંધ કરી અને કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરી અને કહે છે કે હે મારા પિતૃઓ, જો મેં શ્રદ્ધાપૂર્વક આ શ્રાદ્ધ કર્યું હોય અને એમાં બહુ ભાવથી મેં આ લોકોને જમાડ્યા હોય તો આજે સ્વયં મારા પિતૃઓ મારા ઘેરે ભોજન લેવા આવે. આમ જ્યાં સંકલ્પ કર્યો ત્યાં તો પિતૃલોકમાંથી અનેક પિતૃઓ ત્યાં આવી અને પંગતમાં બેસી ગયા. અને ત્યારે ત્યાં સુંદર મજાનું ભોજન પીરસાવા લાગ્યું. અને હાથમાં જળની અંજલિ લઈ અને બધા પિતૃઓ એક સાથે ભગવાનને, પરમાત્માનું સ્મરણ કરી ભગવાનને એ સુંદર મજાનું ભોજ્ય પદાર્થ અર્પણ કરીને જમવાની તૈયારી કરે છે. બ્રહ્માર્પણમ બ્રહ્મવીર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મમેવ તેન ગંતૈવ બ્રહ્મકર્મ સમાધિના અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાર્ષિત પ્રાણપાન સમાયુક્ત પચામ્ય અન્નમ ચતુર્વિધમ. હે મારા નાથ, હે પરમાત્મા, એમ ભગવાનને અર્પણ કરી પિતૃઓએ ભોજન લીધું છે. શ્લોકની રમઝટ બોલે છે. અને એ બધા સમાચાર પાછા ગામમાં પહોંચ્યા. અભિમાની લોકોને સમજાયું કે આ નામદેવનું શ્રાદ્ધ સાસુ હતું. બધા આવી નામદેવની વંદના કરી, સમાયાચના કરીને ત્યાં ભોજન ગ્રહણ કરે છે. હું કહેવા એ જઈ રહ્યો છું કે શ્રાદ્ધમાં તમારે જમાડવાના છે ભૂખ્યા લોકોને, જેને જરૂરિયાત છે એને તમે ભોજન પ્રસાદ અર્પણ કરો. આપણા પિતૃઓ સુધી એ શ્રાદ્ધ પહોંચી જશે. કોઈ અનાથાલય હોય, કોઈ હોસ્પિટલ હોય, કોઈ વૃદ્ધાશ્રમ હોય, એમાં જઈ અને શ્રાદ્ધ નિમિત્તે તમે કંઈ ને કંઈ અર્પણ કરો, એને નાસ્તો કરાવો, એને પાકું ભોજન કરાવો તો આપણા પિતૃઓના પેટ સુધી એ પહોંચી જાય છે.
શ્રાદ્ધ પક્ષમાં આવું પુણ્યદાન કરવું જોઈએ. ગાયોને નિર્ણ નાખવી, પક્ષીઓને ક્ષણ નાખવી અને આપણી પાસે જે કાંઈ હોય, આપણી જેવી શક્તિ હોય એનાથી આપણે આપણા પૂર્વજોના ઉદ્ધાર માટે, આપણા પિતૃઓની તૃપ્તિ માટે કાંઈ ને કાંઈ પુણ્યદાન કરવું જોઈએ. આ સાસુ શ્રાદ્ધ છે. જ્યાં જરૂરિયાત છે ત્યાં આપવું એ સાસુ શ્રાદ્ધ છે. અત્યારે શરદ ઋતુના કારણે ઘણા બધા રોગો થવાની સંભાવના છે. આપણા ઋષિવરોએ આપણા આરોગ્યને આ શ્રાદ્ધ સાથે વણી લીધા છે. શરદ ઋતુમાં દહીં અને છાશ ખાવાથી કાયમના માટે આખું વરસ માણસ રોગિષ્ટ રહે છે. પિતૃ પક્ષમાં પિત્ત અતિશય વિકાર પામે છે. કારણ કે ત્યારે ચોમાસાની ઠંડી પછી એકાએક ગરમી ચાલુ થાય, તડકો પડે એટલે આપણા શરીરમાં પિત્ત દોષ ઊભો થાય અને એની શાંતિ માટે આપણે દૂધપાક અને ખીર ખાઈએ તો એ પિત્ત શાંત થઈ જાય. પિતૃઓને પણ આ દૂધપાક અને ખીર અતિશય પ્રિય છે. તમે શ્રાદ્ધ કરો ત્યારે બીજી બધી વસ્તુઓ કરો તો ચાલે, પણ ખીર અને દૂધપાક તો કરવો જ જોઈએ. તમારા શરીરને સાચવવું એ તમારી જવાબદારી છે. કારણ કે ભગવાને આપણને અણમોલ સાધન આપ્યું છે. ભાદરવામાં ભીંડો, દહીં અને છાશનો ત્યાગ કરી દૂધપાક અને ખીરનું ભોજન ગ્રહણ કરવું તો આપણો પિત્ત દોષનું શમન થશે. અને શરદ ઋતુમાં જો તમે રોગથી બચી જાઓ, સાવધાન થઈ અને રોગથી બચી જાઓ તો કાયમના માટે આખું વરસ આપણી તંદુરસ્તી, આપણું આરોગ્ય સારું રહેશે. તો પિતૃઓને આપણે પ્રસન્ન કરીએ. પિતૃઓ પ્રસન્ન થઈ અને આપણને અનેક પદાર્થો અર્પણ કરે છે, ધન અર્પણ કરે છે, આરોગ્ય અર્પણ કરે છે. પિતૃઓ આપણી પર કૃપા કરી અને આપણા મનની શાંતિ આપે છે. આપણા નાના મોટા વિઘ્નોને, દોષોને નાશ કરે છે. તો આપણા પિતૃઓના તર્પણ માટે, પિતૃઓના શ્રાદ્ધ માટે, પિતૃઓના પિંડદાન માટે આપણે પિતૃઓને આવી રીતે પુણ્યદાન કરી બીજા જીવોને તૃપ્ત કરી અને એમને, આપણા પિતૃઓને તૃપ્ત કરવાનો પ્રયાસ કરીએ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર.